નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં આજે ઓલપાડ મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ચકાસણી કરાઈ। સુરત જિલ્લા પંચાયત 60 સીટ પર આપનું ફોર્મ રદ થયું। આપના હિરેન પટેલનું ફોર્મ રદ થયું છે। એફિડેવિટ અને સહી સાથે ક્રમ નંબર જેવી વિવિધ બાબતોને લઈને ફોર્મ રદ થયું છે। ચૂંટણી અધિકારીઓએ ફોર્મ રદ કર્યું છે। સુરત જિલ્લા પંચાયતની ઓલપાડ તાલુકાની 5 જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારો દ્વારા ભરાયેલ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં 5 સીટના કુલ 25 ઉમેદવારી પત્રો રજૂ થયેલ હતા, જેમાંથી 13 ઉમેદવારી પત્રોનો સ્વીકાર કરવામાં આવ્યો છે, જ્યારે 12 ઉમેદવારી પત્રોનો વિવિધ કારણોસર અસ્વીકાર કરવામાં આવ્યો છે। આપનું ફોર્મ પર રદ થયું છે? સાયણ બેઠક પરથી આમ આદમી પાર્ટીનું એક ફોર્મ રદ થયેલ છે। શું કારણ સર? એના ઘણા બધા કારણો હતા, એનો વિગતવાર ઓર્ડર અમે આગળ કરીએ છીએ। હાલ ખબરોમાં આગળ વધીએ। જો આપણે કેશોદની વાત કરીએ તો નગરપાલિકા વોર્ડ નંબર 8માં ભાજપે ખાતું ખોલાવ્યું છે। અહીં ભાજપની ઉમેદવાર ભાવનાબેન કાનાભાઈ મુછાડ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। કોંગ્રેસ ઉમેદવાર સોનલબેન રાજેશભાઈ કરમટાનું ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થયું હતું, કારણ કે તેમના ઠેકેદારો અન્ય વોર્ડના હોવાનું સામે આવ્યું। આમ વોર્ડમાં આપ પાટે કોઈક અપક્ષ ઉમેદવારી પણ રજૂ થઈ નહોતી। આ બેઠક અનુસૂચિત આદિજાતિની મહિલા માટે અનામત હતી, જેમાં ભાજપની મહિલા ઉમેદવાર બિનહરીફ વિજય બની છે। જૂનાગઢ જિલ્લા પંચાયતની કાળસા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીમભાઈ ડાંગરનું ફોર્મ રદ થતાં રાજકીય વર્તુળમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે। ઉમેદવારી પત્રમાં ક્ષતિ હોવાનું કારણ આપી ફોર્મ રદ કરવામાં આવ્યું છે। જાણકારી મુજબ ઉમેદવારીની પુત્રીનું ડમી ફોર્મ માન્ય રહ્યું છે। સાથે જ દિનેશ ખટારિયા જે સાવજ ડેરીના ચેરમેન છે, તેમના વેવાઈફનું ફોર્મ રદ થયા તેમની પુત્રવધુ ચૂંટણી મેદાનમાં રહી છે। ભાજપમાં પહેલા જ 3 વખત ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારને ટિકિટ ના આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ત્યારબાદ પારિવારિક જોડાણના આધારે કાળસા બેઠકની ટિકિટ આપવામાં આવી હતી। હવે ઉમેદવારોનું ફોર્મ રદ થતા સમગ્ર મામલે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। ક્યાંક આ ટેકનિકલ ભૂલો તો ક્યાંક જાણ જોઈને કરવામાં આવેલ ગડબડના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે। પક્ષ અને ચૂંટણી તંત્ર પર પણ સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે। हाल खबरों में आगे बढ़ीए तो जूनागढ़ प्रदेश भाजपा प्रमुख जगदीश विश्वकर्मा जूनागढ़ प्रवासे पहुंचा है, ज्यां तेमणे जिला पंचायत, तालुका पंचायत और केशोद नगरपालिका कार्यकरों साथ संवाद कर्यो। वंथीलीना शाहपुर, केशोदना अगतराए, मेंदरडाना संबडियाड़ा और भेसाणवा कार्यकरों साथ मत तथा मतदारों साथ मुलाकात करी। तेमणे चूंटणी प्रचार ने वधु तेज बनाव्यो। भेसाण खाते चूंटणी कार्यालयનું उद्घाटन કરી जिला पंचायत उम्मीदवार भूपत भयाणीના समर्थનમાં કાર્યકરોને સંબોધ્યા। રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ અને વિકાસ કાર્યને લોકો સુધી પહોંચાડવાની અપીલ પણ કરી। નેતાઓએ ભાજપના તમામ ઉમેદવારોને જીતાડવા માટે કાર્યકરોને જેમથી કામે લાગી જવાનું આહવાન કર્યું છે। તો ઉમેદવાર ભૂપત ભયાડીએ પણ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। खबरों में आगे बढ़ीए। वडोदरानी बात करवामां आवे तो महानगरपालिका स्थानिक स्वराजनी चूंटणीनो मामलो गरमायो छे। महानगरपालिका 19 वोर्डनी 76 बेठको माटे चूंटणी जंग थई रही छे। આજે ફોર્મ હાથ ચકાસણી ધરવામાં આવી છે। પ્રક્રિયા વડોદરા મહાનગરપાલિકા 76 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ મળીને કુલ 472 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। ફોર્મ ચકાસણીની દરમિયાન કચેરીની બહાર ભાજપ કોંગ્રેસના ટેકેદારો આમને સામને થયા હતા। કચેરીના પાટાંગણમાં ઉગ્ર સૂત્રોચ્ચારથી મામલો તંગ બન્યો હતો। બંને પાર્ટીઓના ટેકેદારો આમને સામને થતા રાજકીય માહોલ ગરમાયો હતો। ભાજપ અને કોંગ્રેસ સહિતના ઉમેદવારો ફોર્મ ચકાસણીની પ્રક્રિયામાં હાજર રહ્યા હતા।
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને સંસ્થાઓની ચૂંટણીઓને લઈને સાબરકાંઠા જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। જિલ્લામાં જિલ્લા પંચાયત 8 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારી નોંધાયા બાદ આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। આપણે જણાવી દઈએ કે ચકાસણી દરમિયાન અનેક ફોર્મ માન્ય ઠરાવવામાં આવ્યા છે, જ્યારે કેટલાક ફોર્મમાં ખામીઓ જણાતા અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે। જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો માટે કુલ 160 ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જેમાંથી 115 ફોર્મ માન્ય જાહેર કરવામાં આવ્યા છે, તો જ્યારે 45 ફોર્મ અમાન્ય ઠરાવવામાં આવ્યા છે। આથી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ પ્રતિ બેઠક વધુ ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે। તાલુકા પંચાયત સ્તરે પણ જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે। જિલ્લાના 8 તાલુકા પંચાયત માટે કુલ 713 ઉમેદવારી ફોર્મમાંથી 509 ફોર્મ માન્ય જાહેર કરાયા છે, જ્યારે 204 ફોર્મ માન્ય ઠરાવવામાં આવ્યા છે। આંકડા દર્શાવે છે કે ગ્રામ્ય સ્તરે રાજકીય રસાકસી વધુ તેજ બનવાની શક્યતા છે। હાલ ઉમેદવારો માટે નામ પરત ખેંચવાની પ્રક્રિયા આગામી દિવસોમાં પૂર્ણ થશે, તો ત્યારબાદ અંતિમ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે। મેડમ, જે કયા ફોર્મ ચકાસણી કરવા માટે ખાસ કેટલા ફોર્મ છે? આજે જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે સ્ક્રુટિની કરવામાં આવેલ હતી, જેમાં જિલ્લા પંચાયતની કુલ 34 સીટો માટે જે ફોર્મ ભરાયેલા તે પૈકી 115 જેટલા ઉમેદવારોના ફોર્મ માન્ય કરવામાં આવ્યા છે અને 45 અમાન્ય કરવામાં આવ્યા છે। તાલુકા પંચાયતમાં 509 ફોર્મ માન્ય કરવામાં આવેલા છે અને 204 અમાન્ય કરવામાં આવેલા છે। નગરપાલિકામાં 249 ફોર્મ માન્ય કરવામાં આવેલા છે અને 39 અમાન્ય કરવામાં આવેલા છે, જ્યારે પ્રાંતિક પેટા ચૂંટણી માટે 3 ફોર્મ માન્ય કરવામાં આવેલા છે અને 1 ફોર્મ અમાન્ય કરવામાં આવેલું છે। મહેસાણાની વાત કરીએ તો વિસાનગર નગરપાલિકા વોર્ડ નંબર 8ના કોંગ્રેસ ઉમેદવારે વિડીયો વાયરલ કર્યો છે। ખાનગી સંસ્થા દ્વારા ઉમેદવારી પરત ખેંચવા માણસા મોકલવામાં આવતા હોવાનો વિડીયો જાહેર કર્યો છે। ઉમેદવાર ધવલ પરમારે વિડીયો વાયરલ કર્યો છે। ઉમેદવારી પરત ખેંચો નહીં તો નોકરીમાંથી હાથ ધોવા પડવાનું દબાણ થતું હોવાનો વિડીયો છે। ખાનગી શૈક્ષણિક સંસ્થાના કર્મચારીઓ દબાણ કરવા ઘરે આવ્યા હોવાનો પણ વિડીયો સામે આવ્યો છે। બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકા ચૂંટણી 150 ઉમેદવારોના ફોર્મની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે પાલનપુર નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને ભરાયેલા 150 ઉમેદવારોના ફોર્મની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। આ સાથે જ નગરપાલિકા ઉપરાંત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભરાયેલા ફોર્મની પણ ચકાસણી કરવામાં આવી હતી। ચકાસણી પૂર્ણ થયા બાદ જ ઉમેદવારોને તેમના ફોર્મ માન્ય કે અમાન્ય હોવાની જાણ કરવામાં આવી હતી। તો હવે આગામી તબક્કામાં ઉમેદવારો માટે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે, જેના આધારે અંતિમ ઉમેદવાર યાદી જાહેર કરવામાં આવશે। ખબરોમાં આગળ વધી જસદણની વાત કરવામાં આવે તો તાલુકાના આટકોટ ગામ પાસે ચેક ડેમમાં નહાવા ગયેલા યુવાનનું ડૂબી જતા કરુણ મોત નીપજ્યું છે। મિત્રો સાથે ગાડી ધોવાને નહાવા ગયેલા યુવાનોની મોજ મસ્તી દરમિયાન આ દુર્ઘટના બની હતી। સ્થાનિક માહિતી મુજબ વિશાલ ટોડિયા નામનો યુવાન ચેક ડેમના ઊંડા પાણીમાં ડૂબી જતા મોતને ભેટાયો હતો। ઘટનાની જાણ થતાં જ જસદણ ફાયર બ્રિગેડની ટીમ અને આટકોટ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડની ટીમે લગભગ અડધા કલાકની ભારે જહેમત બાદ યુવાનનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો। એ દરમિયાન અન્ય એક યુવકનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે, જેને ખાનગી અસ્પતાલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને લોકોના ટોળે પડ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। મૃતક યુવાનના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે।
સુરતની વાત કરીએ તો સુરતના રાજકારણમાં મોટો ટ્વિસ્ટ સામે આવ્યો છે। સુરતના વોર્ડ નંબર 12માં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલનું ફોર્મ રદ થતા કોંગ્રેસની પેનલ ખંડિત થઈ ગઈ છે। ડમી ઉમેદવાર ન ભરાવતા હવે કોંગ્રેસ માત્ર 3 ઉમેદવાર સાથે જ ચૂંટણી મેદાનમાં રહેશે। આ ઘટનાથી ભાજપ અને આપને સીધો રાજકીય ફાયદો થવાની ચર્ચા ગરમાઈ ગઈ છે। મહેસાણા મનપા ચૂંટણી મામલો સામે આવ્યો છે। મનપા ચૂંટણીમાં વોર્ડ નંબર 3માં કોંગ્રેસમાં કકડાટ જોવા મળ્યો। ઉમેદવાર જાહેર કર્યા બાદ ફોર્મ ચકાસણીમાં મેન્ડેટ બદલી દેવાતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે પોસ્ટ કરી છે। પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ પોસ્ટ કરી કોંગ્રેસનો મેન્ડેટ વેચાયો હોવાની પોસ્ટ કરવામાં આવી છે। સુરત શહેરમાં ચૂંટણી વિરોધનો સૂર અલગ અલગ વિસ્તારમાં પ્રસર્યો છે। સુરતના વોર્ડ નંબર 10માં સ્થાનિકોનો વિરોધ સામે આવ્યો છે। અડાજવડ ગામ અને ઈચ્છાપુર ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ધારાસભ્ય પુર્ણેશ મોદી મધ્યસ્થ કાર્યાલય પહોંચી કાર્યકર્તાઓને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ગામના સ્થાનિક ઉમેદવારોને ટિકિટ ન આપતા વિરોધ કરવામાં આવ્યો। વોર્ડ નંબર 10ના બીજેપી મધ્યસ્થ કાર્યાલય પર મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ વ્યક્ત કર્યો છે। સ્થાનિકને ટિકિટ નહીં મળે તો મતદાનનું વિરોધની ચીમકી પણ ઉચ્ચારી છે। ભરતભાઈ પટેલ। ભરતભાઈ ક્યાં રહેવાનું? પાલગામ જલારામ મંદિર। કઈ જગ્યા પર ઊભા છો? શનો વિરોધ કરી રહ્યા છો? મધ્યસ્થ કાર્યાલય ભાજપ વોર્ડ નંબર 10 અહીંયા ઊભો છું। કેટલા લોકો અત્યારે વિરોધ કરવા માટે? અત્યારે ઓછામાં ઓછા 300 માણસ। કેમ વિરોધ કરવો પડ્યો? વિરોધ કરવો પડે કે અમારા બક્ષીપંચ મોરચાને કે કઈ બક્ષીપંચ મોરચાને ટિકિટ નહીં આપી એટલે અમારો વિરોધ કરવો પડે ને અમારો વિરોધ થયો છે। કઈ રીતનો મતદાનના દિવસે વિરોધ હશે? મતદાનના દિવસે અમે કોઈ બી ટેબલ મૂકવાના નથી। અમે સમજી લેજો, એક બી ટેબલ ઉખાડીને ફેંકી દઉં અમે। આ નિર્ણય કેમ લેવો પડે? નિર્ણય લેવો પડે કે અમને બાકાત કર્યા છે। અત્યાર સુધી કઈ રીતે મતદાન થતું હતું ને કેમ આનો? અમે તો 1995 થી ભાજપ કાર્યાલયમાં ભાજપ માટે મહેનત કરતા આવ્યા છે ને બધું કરીએ જ છે। પણ આ વખતે અમારો બહુ વિરોધ થયો છે કે બક્ષીપંચને ટિકિટ નહીં આપી। જો આયાથી કતાર ગામના બેન છે મીનાક્ષી બેન પોવૈયા, એને અહીંયા લાવીને મૂકી દીધી ને ભરતી રહી છે 3 મહિનાથી અહીંયા। તો એને અમે કાલે બોલાવવા બી લઈશું ને એના જે હોય તે ચૂંટણી પંચમાં અમે વિરોધ કરીશું। માંગણી સંતોષ આગળ શું કરશું? માંગણીની સંતોષ થાય તો ટિકિટ તો મળવાની જ નથી અમને। હવે પતી ગયો કેસ। 13 તારીખે આપણે કાલે એ છે ને 15 તારીખે ફોર્મ ખેંચવાની તારીખ છે। તો અમારો કોઈ આવવાનું જ નથી। અમારો બરાબર છે તો અમે વોટિંગ નથી કરવાના। ચોખ્ખી જ વાત, ટેબલ નથી મૂકવાના અમે। કેટલા ગામ? પાલ ભાઠા અરાજણ, એક જ મિનિટ, અરાજણ પાલ ભાઠા ભાટપોળ ઈચ્છાપોળ અમે બધા વિરોધ કરીશું। સુરત શાલિગ્રામ સ્ટેટ્સ બિલ્ડિંગ ખાતેની એક ઘટના સામે આવી છે, જ્યાં ઘરની બહાર 2 લાડુને પ્રસાદ સમજી ખાઈ જતા સસરો અને પુત્ર વધુની તબિયત લથડી હતી। હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવા બાદ લાડુમાં ઝેર હોવાનું સામે આવ્યું। ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી। પરિવારજનોએ પોતાના જ ઘરની સામે રહેતા લોકો પર આક્ષેપ કર્યો છે। લાડુમાં ઝેરી દવા નાખી પરિવારને મારવાનો પ્રયાસ કરવા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કિરણ નિલેશભાઈ ડોંડા છે। અમે શાલિગ્રામ સ્ટેટસ F1101 માં રહીએ છીએ। કાલે 10 તારીખના 3:30 વાગ્યા પછીનો આ બધો છે જે છે એ બધો 3:30 અમારા પપ્પા બહારથી આવ્યા તો અમારા 2 દરવાજાની વચ્ચે જે ગેપ આવે છે અંદર ઉંબરો કે એમાં પ્રસાદી કોઈ નાખેલી 2 લાડુ અને એને એમ કે કોઈ પ્રસાદી મૂકેલી હશે નાખીને લીલું ગયું છે બપોરના વચ્ચે તે અંદર લઈને આવ્યા અને એને ડાઇનિંગ ટેબલ પર મૂકી અને પછી એને એમાંથી ખાધો પ્રસાદ। અડધો નહોતો ખાધો, એને બટકું જ ખાધું અને પછી પાછા નીચે વહી ગયા અને એની 1-2 કલાકની અંદર ક્યારે એને અસર થઈ ખબર નથી। પછી હું પાણી પીવા ઊભી થઈ ત્યારે મેં કીધું લાઈ હું ખાઉં થોડો પ્રસાદ અને અમારી મમ્મીને આપું। એમ અમે 2 સાથે કામ કરતા હતા। સુરતના શાલિગ્રામ સ્ટેટ્સ બિલ્ડિંગ ખાતેની એક ઘટના સામે આવી છે, જ્યાં ઘરની બહાર 2 લાડુને પ્રસાદ સમજી ખાઈ જતા સસરો અને પુત્ર વધુની તબિયત લથડી હતી। હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવા બાદ લાડુમાં ઝેર હોવાનું સામે આવ્યું। ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી। પરિવારજનોએ પોતાના જ ઘરની સામે રહેતા લોકો પર આક્ષેપ કર્યો છે। લાડુમાં ઝેરી દવા નાખી પરિવારને મારવાનો પ્રયાસ કરવા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે।
તો અમારી મમ્મીએ ના પાડી કે ના મારે નથી ખાવું, હું ઈ પ્રસાદ એનો હું ખાઈ લઈ. પણ પછી મેં જોયું ને મારી મમ્મીને એમ કહું છું મેં વરિયાળી લાગતી નથી ને વરિયાળી જેવો ટેસ્ટ આવે છે કીધું એમ. અને આમ રીતસરની ગોળી ટેબ્લેટ જ. તો પછી ફોન આવ્યો મારા દેરાણીનો, ઈ કે એટલે સગી નથી કઝિન થાય, ઈ કે બાપુજીને કઈ થયું છે કે એમ નહીં, કેમ કે એને એડમિટ કરવા પડ્યા છે. મેં કીધું કેમ? બે જ છે. હવે ઈ સામે વાળાની ઉપર જ છે ડાઉટ બધો. અમારી તો એમ જ માંગ છે કે આવું કોઈ દિવસ કોઈની સાથે ક્યારેય કોઈએ કરવું નહીં. અને એને જો હું તો એમ માનું છું કે આપણે એને સજા આપીએ પણ એ વાત સાચી, પણ ભગવાન જ સજા કરવા વાળો છે જે છે એ. કાલ સવારે જો અમે એને સજા કરાવીએ, અમારે તો વિચાર હતો જ નહીં, પણ આખી સોસાયટી તરફથી બધાની માંગ છે કે તમે સમાધાન કરતા જ નહીં. ગોરધનભાઈ વૈતરામભાઈ ડોંડા. શું ઘટના બની હતી? હવે ઘટના તો કાલ 3 વાગ્યે બની હતી અને એ લાડુડી મેં ખાધી. લાડુડી ખાધા પછી મને ફેર ચડ્યા અને ત્યાંથી હું બેહોશ થઈ ગયો. એટલે પછી મને ત્યાં દવાખાને લઈ ગયા. પહેલાં તો જાણે વિનસમાં લઈ ગયા હતા, ત્યાં જગ્યા નહોતી એટલે પછી કિરણમાં લઈ ગયા. શું કેસો કોના દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું? એ તો સામેવાળાને અંજામ આપેલો છે, સામેવાળાએ એ ઘટનાને. શું કારણ હોઈ શકે આ પ્રકારનું? હવે કારણમાં તો હું તમને નહીં દર્શાવી શકું, પણ હવે એને કોઈ પણ અમારી સાથે જૂની અદાવત હોય કોઈ બની શકે, પણ 2 વર્ષથી તો એવું કાંઈ હતું જ નહીં અમારે. શું કેસો કેવી કાર્યવાહી થવી જોઈએ? કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારના શાલિગ્રામ સ્ટેટસ એપાર્ટમેન્ટની અંદર ગોરધનભાઈ ડોંડા અને તેમનો પરિવાર રહે છે. એમની સાથે બનેલી ઘટનાની હકીકત એવી છે કે ગોરધનભાઈ જ્યારે પોતાના ઘરે આવે છે તો એમનું જે એપાર્ટમેન્ટનું એમનો મુખ્ય દરવાજો છે એની બહાર કોઈ પ્રસાદીના સ્વરૂપમાં મીઠાઈ હોય છે. એટલે ગોરધનભાઈને એવું લાગે છે કે કોઈ પ્રસાદી જે છે એ મૂકી ગયું છે, એટલે લઈ અને એમના ઘરની અંદર પ્રવેશ કરે છે. એમાંથી એ પ્રસાદી જે છે એ લે છે અને એમના દીકરાની વહુ જે ઘરમાં હાજર હોય છે એને પણ એ પ્રસાદી જે છે એ આપે છે. એટલે ગોરધનભાઈના જે છે એ પ્રસાદી લઈ અને તેઓ નીચે જાય છે. થોડા સમયમાં તેમની તબિયત જે છે ખરાબ થાય છે, એટલે એમના મિત્ર વર્તુળમાં જે પણ એમની સાથે હાજર હોય છે એ સમયે એમના દ્વારા એમને તાત્કાલિક કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે અને એમને આઈસીયુની અંદર દાખલ કરવામાં આવે છે, કારણ કે તેઓ જે છે એ બેભાન અવસ્થાની અંદર હોય છે. થોડા સમય બાદ એમના જે દીકરાની વહુ છે એમણે પણ આ પ્રસાદી જે છે એ લીધી હોવાથી એમને પણ તેની અસર થાય છે અને એમની હાલત પણ ખરાબ થતાં પરિવારના જે સભ્યો ઘરે હાજર હોય છે એમના દ્વારા એમને પણ કતારગામની કિરણ હોસ્પિટલ ખાતે જે છે એ લઈ જવામાં આવે છે. અને ત્યાંથી આ એક બાબત સામે આવે છે કે એક જ પ્રસાદી લીધેલી હોવાના લીધે સસરા અને વહુ એ બંનેની તબિયત ખરાબ થયેલી છે. તો હાલના તબક્કે જે છે એ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા જાણવાજોગ જે છે એ દાખલ કરવામાં આવેલી છે અને આ જાણવાજોગના કામે જે હકીકત મળતા અમારી ટેકનિકલ એનાલિસિસ અને બીજી જે ટીમો છે એ શકમંદ લોકોની જે છે એ તપાસ કરી રહી છે અને જે મુદ્દામાલ છે આપણી પ્રસાદી જે છે મીઠાઈનું સેમ્પલ એને કબજે કરી અને એફએસએલની અંદર એના પૃથ્થકરણ માટે એનો વિશેષ અહેવાલ આવે કે એની અંદર કયો કન્ટેન્ટ હાજર છે, શું છે હકીકત, એના માટે જે છે એ એફએસએલની અંદર આ જે સેમ્પલ પણ જે છે મોકલવામાં આવ્યા છે. અને બીજા જે પણ શકમંદ લોકો છે એના તમામ એંગલથી જે છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમ એ તપાસ કરી રહી છે. પરિવારજનો દ્વારા તેમના જે સામેવાળા પાડોશી છે તેના ઉપર જ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, તેને લઈને કેટલીક કઈ કાર્યવાહી ચાલે? પોલીસ જે છે એ પોતાના દરેક જે છે પાસાઓને ધ્યાનમાં રાખી દરેક શકમંદ લોકો જે કંઈ પણ જે છે એમની હકીકત છે, જે કંઈ ટેકનિકલ એનાલિસિસ છે, આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી જેટલાની સામે પણ શંકાસ્પદ જે છે જેટલા પણ લોકો એ તમામની તપાસ જે છે એ પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. કેટલા લોકોને અત્યાર સુધીમાં પૂછપરછ થઈ છે કે અને કઈ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે? જેટલા પણ શંકાસ્પદ લોકો છે એ તમામને પોલીસની દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. એફએસએલનો રિપોર્ટ આવેથી એનો કન્ટેન્ટ અંદર જે છે એ શું છે એ જે છે એ એક પ્રકારે સ્પષ્ટ થાય અને જે શંકાસ્પદ લોકોની પણ જે છે પૂછપરછ થાય. બીજા ટેકનિકલ અને બીજા જે પાસાઓ છે એના આધારે પોલીસ જે છે એ જે પણ પ્રકારની આની અંદર હકીકત જણાઈ આવશે એમાં કાયદેસરની આગળની જે કાર્યવાહી છે એ કરવા.
મહેસાણાની વાત કરવામાં આવે તો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ચકાસણી દરમિયાન ધારાસભ્ય મુકેશભાઈ પટેલ રૂમમાં બેસવા બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ વિરોધ નોંધાવ્યો હતો। આ સમયે ઉમેદવારોના ટેકેદારોને ઉઠાવી જવા સહિતના મુદ્દાઓને લઈને જયદેવસિંહે વાંધો ઉઠાવતા શહેર ભાજપ પ્રમુખ લાલગુમ થઈ ગયા હતા અને તેમને બચાવવાના પ્રયાસો કર્યા હતા। અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બે પક્ષોએ એક જ ઉમેદવારોને મેન્ડેટ આપ્યો હોવાનો મામલો સામે આવ્યો છે। ભીખુસિંહ અર્જુનસિંહ ચૌહાણને કોંગ્રેસમાંથી ભરેલું ફોર્મ માન્ય ગણાય છે। કોંગ્રેસનું મેન્ડેટ અને પ્રાથમિક સભ્યપદના પુરાવાના આધારે કોંગ્રેસનું ફોર્મ માન્ય ગણાવવામાં આવ્યું। ઉમેદવારોનું આમ આદમી પાર્ટીનું ફોર્મ અમાન્ય કરાયું છે। ભીખુસિંહ ચૌહાણને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મેન્ડેટના આધારે ફોર્મ ભર્યા હતા। મારું નામ ચૌહાણ ભીખુસિંહ અર્જુનસિંહ છે। હું ધનસુરા તાલુકાની રમૂજ 14 બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાયેલી છે। 2 મેન્ડેટ સાથે નોંધાયેલી છે અને હાલ ફોર્મ ચકાસણી માટે ધનસુરા મામલતદાર કચેરી આવેલો છું। તો કોંગ્રેસનું ફોર્મ મેં રાખ્યું છે અને આપનું ફોર્મ મેં રદ કરેલું છે। આપે કેમ 2 મેન્ડેટ સાથે ઉમેદવારી નોંધાવી? દાહોદ નગરપાલિકાની ચૂંટણીના ફોર્મની ચકાસણી આજે શરૂ થઈ ત્યારે આજે વોર્ડ નંબર 3ના ભાજપના 2 ઉમેદવાર મીનાક્ષીબેન પૂનમ નીનામા અને ઇસ્તશાક સૈયદ તથા વોર્ડ નંબર 9માંથી ભાજપના ગીતાબેન મળી હતી। તો કુલ 3 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા અને દાહોદ શહેર ભાજપ દ્વારા નગરપાલિકામાં જંગી બહુમતીથી એ બોડી બનાવશો તેવી જણાવ્યું હતું। જ્યારે કોંગ્રેસના હાથમાં બગાસું ખાતા પાછું આવ્યું કારણ કે ભાજપના વોર્ડ 6ના ઉમેદવાર કોંગ્રેસના અહેમદ ગાની ચાંદ બિનહરીફ વિજેતા જાહેર થયા છે। આ મહાપર્વના અવસરે દાહોદ નગરપાલિકાની ચૂંટણીના ટાણે આજે જ્યારે ફોર્મ ચકાસણીનો અંતિમ અવસર છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી કરેલ વોર્ડ નંબર 3ના 2 ઉમેદવાર મીનાક્ષીબેન પૂનમભાઈ નીનામા અને ઇશ્તિયાકભાઈ સૈયદ જે અગાઉ બિનહરીફ જાહેર થયા છે એની સાથે સાથે વોર્ડ નંબર 9ના અમારા ગીતાબેન માળી એ પણ આજે અહીંયા ગાડી બિનહરીફ જાહેર થયા છે। કુદરત પણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે। 100% અમે જંગી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકામાં બોર્ડ બનાવી રહ્યા છે અને આ જ અવસરે હું તમામ કાર્યકર્તાઓ અને તમામ જનતાનો આ અવસરે ખૂબ ખૂબ આભાર અભિનંદન માનું છું। ભારત માતા કી જય, માતા કી જય। દાહોદ નગરપાલિકાની ચૂંટણીલક્ષી પ્રાંત કચેરીને ફોર્મ ચકાસણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમની અંદર હું અને મારા સાથી કાઉન્સિલર મીનાક્ષીબેન બિનહરીફ જાહેર થયા છે। મારી સામે જે કેન્ડિડેટોના ફોર્મની અંદર ખામી હતી અને મીનાક્ષીબેનની સામે કોંગ્રેસ પક્ષે મેન્ડેટ ન આપ્યું જેથી અમારી ભારતીય જનતા પાર્ટીના 2 કાઉન્સિલરની વિજય થઈ છે બિનહરીફ। તે તારીખે ફોર્મ ચકાસણીનો દિવસ હતો। વોર્ડ નંબર 6માંથી મેં કોંગ્રેસ પક્ષમાંથી ફોર્મ ભર્યું છે। ભાજપમાંથી એક અમારા સાથી હતા અમારી મુસ્લિમ સમાજના એમને ભર્યું હતું પણ એમના ડોક્યુમેન્ટ્સ પૂરતા ન હોવાના કારણથી એમનું ફોર્મ રદ કરવામાં આવ્યું અને મને બિનહરીફ જાહેર કરવામાં આવ્યું। મારું નામ હેમંતભાઈ રસુલભાઈ ચાંદ। હાલ સમાચારમાં આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન। નમસ્કાર।